ભાઈ આ દારૂ છે દૂષણ છે, આ કઈ બંધ થાય તો કઈક સારું હોય. ભાઈ તમારી વાત સાચી. હું તમને એટલો જ મુદ્દો કહેવા માંગુ છું કે આપણા ગુજરાતની અંદર કાયદેસર બંધારણ નિયમ મુજબ કાયદા મુજબ દારૂબંધી છે કે નહીં? આ છે એક પણ ધારાસભ્ય પછી સરકારમાં બેઠો હોય કે વિરોધ પક્ષમાં બેઠો હોય, ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના, એક એવો મરદનો દીકરો કોઈ દી કાનો નીકળ્યો ધારાસભ્ય કે દારૂબંધી માટે થઈને એમને ધોરા માંડવા નાખીને સરકારની સામે વિરોધ કર્યો? આ બધાયને હપ્તા મળે છે ભાઈ. મેં વાત સાંભળી છે અને મેં જોયું છે, હું સાબિતી કરવાનો છું. એક એક વ્યક્તિને 20-20 લાખ રૂપિયા સુધી હપ્તો પૂગે છે. આવી કાયદેસરની સમાજમાં વાતો થાય છે. બાકી ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છેલ નકર હોય. સામાન્ય માણસ એક કોથળી જોતી હોય, પીવી હોય, એ 2 મિનિટમાં દારૂડિયાને ગોતી લે. તો આપણી આ જાંબાજ પોલીસના હાથ બાંધી રાખ્યા છે સરકારે. બાકી આ પોલીસ અહીં દારૂના મૂરિયા ઉખેડીને મૂકી દે. મુદ્દો અહીંયા છે કે અત્યારે આપણા સમાજની અંદર ખાસ કરીને ગુજરાતમાં નાના નાના યુવાનો દારૂના ખપ્પરમાં, ડ્રગ્સના ખપ્પરમાં કારાભાઈ હોળાઈ જાય છે અને નાની નાની દીકરીઓ વિધવા થઈ ગઈ છે. નાના નાના બાળકોએ પોતાના ભાઈ, મા, બાપ ગુમાવ્યા છે. રજડી પડે એની હાયુ મરી ગયા. આ બેઠા ને ગાંધીનગર, એને આની હાયુ લાગશે ને તેથી પ્લાસ્ટિકના જીવડા પડશે આને. આ તમે સમજો, આ જવાબદારી એની હોય છે. દારૂબંધી માટે કોઈ દી સરકારે નકર પગલા ન લીધા.